આરોગ્ય સેવાઓની જાણકારી. પેટા આરોગ્ય કેન્દ્ર. આપણે પેટા કેન્દ્ર વિશે નજીકથી જાણીએ. તમારી સયાથી નજીકની આરોગ્ય સંસ્થા કદાચ પેટા કેન્દ્ર. આપણા આરોગ્ય પેટા કેન્દ્ર નર્સ દીદી અને પુરુષ આરોગ્ય કાર્યકર હશે તેમજ મુખ્ય. બાળકોના ગંભીર રોગો અટકાવવા માટે રસીકરણ કરવું. સગર્ભા સ્ત્રીઓની નિયમિત તપાસ, પ્રસૂતિ પછીની સેવાઓ આપવી. લાયક દંપતીઓને બે બાળકો વચ્ચે અંતર રાખવા તેમજ કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિ અપનાવવા મદદ કરવી. ટી. બી. ક્ષય, રક્તપિત્ત અને મેલેરિયાની સારવાર આપવી. સામાન્ય માંદગીઓની સારવાર આપવી. આંગણવાડી અને શાળાઓ આરોગ્યની ચકાસણી માટે મુલાકાત લેવી. બાળકોની સંભાળ રાખવી અને તેમને ઝાડા તેમજ ખાંસીની સારવાર આપવી. લોકોને ગામની સ્વચ્છતા અને સલામત પાણી અંગે સલાહ આપવી. નર્સ દીદી, વિવિધલક્ષી પુરુષ આરોગ્ય કાર્યકર પાસે તકલીફવાળા કામો હોય છે. તેમને જે ગામોની સંભાળ લેવાની હોય છે તે 8 થી 10 કિ. મી. ના વિસ્તારમાં ફેલાયેલા હોય છે. તેઓને ઘણી વખત દૂર સુધી ચાલતા જવું પડે છે અને ત્યાં ફરવું પડે છે. તેઓ કેટલીક સેવાઓ આપવા માટે ઘરોની મુલાકાત લે છે. ગામમાં બાળકોને રસીકરણ જેવી સેવાઓ આપવા માટે તેમણે મહિનામાં એક નક્કી કરેલા દિવસે આંગણવાડી કેન્દ્ર જેવા જાહેર સ્થળે સેવા કેન્દ્ર ચલાવવું જોઈએ. તેમને દર મહિને આપેલ આરોગ્યની સેવાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે સભાઓમાં હાજરી આપી હોય તેની માહિતી તૈયાર કરવાની હોય છે. આપણે આ કરી શકીએ. નર્સ દીદી અને વિવિધલક્ષી પુરુષ આરોગ્ય કાર્યકર સાથે સારો સંબંધ કેળવીએ. તેમના દ્વારા મળી શકતી સેવાઓ વિશે જાણો, તેમના કામમાં મદદ કરો. આના વિશે વિચારો. લોકો કહે છે કે નર્સ દીદી ભાગ્યે જ એક જગ્યાએ રહે છે. લોકો વિવિધલક્ષી પુરુષ આરોગ્ય કાર્યકરને મેલેરિયા કાર્યકર તરીકે બોલાવે છે. ગામના લોકો નર્સ દીદી ને તેના કામમાં મદદ કરતા નથી. શું નર્સ દીદી ફક્ત કુટુંબ કલ્યાણનું જ કામ કરે છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તમારા વિસ્તારમાં એક મોટા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. તમારા વિભાગમાં 5 થી 10 પ્રા. આ કેન્દ્ર હોઈ શકે. દરેક પ્રા. આ કે માં 5 થી 6 પેટા કેન્દ્રો હોય છે. અને તે 2500030000 ની વસ્તીને સેવા આપે છે. દરેક ગામ આમાંથી કોઈ એકમાં આવેલું હોય કે તમે કોઈ દિવસ પ્રા. આ કેન્દ્ર પર ગયા છો. પ્રા. આ કેન્દ્રમાં 1 થી 2 ડોક્ટર્સ, પરિચારિકા, દવા આપનાર અને બીજા અન્ય કર્મચારીઓ હોય છે. 4 થી 6 પેટા કેન્દ્રો સાથે મળીને પા કે નું કામ કરે છે. તેનું મુખ્ય કામ રોગોને અટકાવવા તંદરની આરોગ્ય સેવાઓની જાણકારી 59. પ્રા. આ કેન્દ્રમાં 1 થી 2 ડોક્ટર્સ, પરિચારિકા, દવા આપનાર અને બીજા અન્ય કર્મચારીઓ હોય છે. 4 થી 6 પેટા કેન્દ્રો સાથે મળીને પ્રા. આ કે નું કામ કરે છે. તેનું મુખ્ય કામ રોગોને અટકાવવા, તંદુરસ્તી સુધારવી, માંદગીની સારવાર આપવી તે છે. નીચે મુજબ પ્રવૃત્તિઓ આપેલી છે. સ્ત્રીઓ અને બાળકોને લગતા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો મેલેરિયા, હાથીપગો, ટી. બી, રક્તપિત્ત, જાતીય સમાગમથી થતા રોગો, HIV, એઇડ્સ વગેરે. કેટલીક ખાસ પ્રવૃત્તિઓ. 6 રોગો સામે રસીકરણ. સગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સેવાઓ. શાળામાં બાળકોના આરોગ્યની ચકાસણી અને સારવાર. રોગચાળાને કાબૂમાં લેવો જેવાં કે ઝાડા રોગોની સારવાર. બાળકોના જન્મ વચ્ચે અંતર અને કુટુંબ કલ્યાણના ઓપરેશન, સલામત ગર્ભપાત.
તંદુરસ્તી વધારવા અને માંદગીને અટકાવવા આરોગ્ય શિક્ષણ. રોગનું નિદાન, સારવાર અને કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે કેમ્પ કરવા. બજાર ભરાય ત્યારે અને મેળા વખતે લોકોના આરોગ્યની સંભાળ રાખવી. સારવારને લગતું કાયદાકીય કામ. કે ના ડોક્ટરે ઘણા કામ કરવાના હોય છે. માંદગીની સારવાર એ તેમાંનું એક કામ છે. તેઓએ સભાઓમાં હાજરી આપવાની હોય છે. તેમજ મરણનું કારણ જાણવા માટેની તપાસ એટલે કે પોસ્ટમોર્ટમ કરવાનું હોય છે. કે ના ડોક્ટર બહારના દર્દીના વિભાગમાં માંદગીની સારવાર કરે છે. કેટલાક દર્દીઓને કે માંગ દાખલ કરવા પડે છે. કે માંગથી કે જિલ્લાના દવાખાનામાં દર્દીને સંદર્ભ સેવા માટે મોકલે છે. કેટલાક દર્દીઓને જિલ્લા દવાખાનામાં જવાની જરૂર હોય છે. કે ના ડોક્ટરે ઘણા કામ કરવાના હોય છે. માંદગીની સારવાર એ તેમાંનું એક કામ છે. તેઓએ સભાઓમાં હાજરી આપવાની હોય છે. તેમજ મરણનું કારણ જાણવા માટેની તપાસ એટલે કે પોસ્ટમોર્ટમ કરવાનું હોય છે. કે ના ડોક્ટર બહારના દર્દીના વિભાગમાં માંદગીની સારવાર કરે છે. કેટલાક દર્દીઓને કે માંગ દાખલ કરવા પડે છે. કે માંગથી કે જિલ્લાના દવાખાનામાં દર્દીને સંદર્ભ સેવા માટે મોકલે છે. કેટલાક દર્દીઓને જિલ્લા દવાખાનામાં જવાની જરૂર હોય છે. દરેક કે માંગ ડોક્ટરે તેમના તાબા હેઠળના પેટા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે. ડોક્ટરે નર્સ દીદી ના કામનું નિરીક્ષણ કરવાનું હોય છે. ગામના લોકોને મળવાનું અને સેવાઓ આપવાનું કામ પણ કરવાનું હોય છે. આપણે આ કરી શકીએ. આ આરોગ્ય કેન્દ્ર ઉપર મળતી સગવડ તેમજ સારવાર વિશે લોકોને જાણ કરી શકીએ. બાળકના જન્મ વિશે ની સારવાર વિશે અને મફત સારવાર વિશે. આરોગ્ય કેન્દ્ર ઉપર મળતી સેવાઓ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરો. મારા ગામના લોકોના આરોગ્યના પ્રશ્નો વિશે ડોક્ટર અથવા નર્સ સાથે ચર્ચા કરો. તમારા ગામના અસામાન્ય આરોગ્યના પ્રશ્નો વિશે તેઓને જાણ કરો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.